મિત્રો 10 મેના રોજ એક ગુજરાતી ફિલ્મ આવે છે મારું મન તારું થયું. હવે આપણે પોસ્ટર રિવ્યુ કરેલો ને ત્યારે જ મેં તમને કીધું હતું કે આ લવ સ્ટોરી ફિલ્મ છે. ટીઝર રિલીઝ થયું છે. ટીઝર પરથી એવું લાગે છે કે લવ સ્ટોરી તો છે પણ લગભગ થોડી આમ ટ્રાયેંગલ ટાઈપની હોય ને એવું લાગે છે મને. કયા પ્રકારની લવ સ્ટોરી છે એ જો ટીઝરમાંથી આમ લગભગ કાંઈ બહુ ખબર નથી પડતી, પણ એક કન્ફર્મ તો છે જ ભાઈ લવ સ્ટોરી છે. પણ મને એ નથી ખબર પડતી ગુજરાતી ફિલ્મોમાં એક તો છે ને કોમેડી સિવાય બીજા કોઈ પણ સબ્જેક્ટ પર તમે ફિલ્મ બનાવો એ ચાલવાના ચાન્સીસ થોડા ઓછા છે. એમાં પણ તમે જો લવ સ્ટોરી બનાવો તો લવ સ્ટોરી ચાલવી તો લગભગ ખૂબ મુશ્કેલ બને છે. તો ખબર નહીં લવ સ્ટોરી કેમ બનાવવામાં આવી રહી છે. અત્યારે નવા સબ્જેક્ટની તમને વાત કરું તો કસુંબો ફિલ્મ હતી, એ નવા સબ્જેક્ટ પર હતી. એ ચાલે છે સારી એવી, પણ જે કલેક્શન મળવું જોઈએ ને એ કલેક્શન તો હજી મળ્યું જ નથી. ભલે લોકોએ ફિલ્મ બબ્બે વાર જોઈ, સારો એવો પ્રતિસાદ પણ આપ્યો ફિલ્મને, ખૂબ સારો એવો પ્રેમ આપ્યો, પણ પછી આંકડા પણ મળવા જોઈએ ને યાર. તમે 15 કરોડ રૂપિયા આપણે જાય છે અને 10 કરોડ સુધી ફિલ્મનું કલેક્શન નથી પહોંચતું, તો પછી આંકડા પણ જોઈએ ને. કઈ પ્રેમથી ખાલી પેટ ન ભરાય. એટલે ગુજરાતી ભાષામાં તો તમને કહું, લવ સ્ટોરી અત્યાર સુધી જેટલી પણ બની છે ને, એક પણ ફિલ્મે કલેક્શન ખૂબ સારું એવું કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. બજેટની તો તમે વાત છોડો, મને એવું લાગે છે લગભગ 15 થી 20% કલેક્શન થતું હશે ટોટલ બજેટનું. લવ સ્ટોરીની તમને વાત કરું છું. એટલે જે હોય એ આ ફિલ્મનું જો અત્યારે હું એમ કહું તો કે ભાઈ ટીઝરમાં મજા આવી ને પછી પ્રોડક્શન વેલ્યુ ને બધું સારું હતું, તો બધું સારું જ હતું. મ્યુઝિક હતું ને એ સારું હતું. જે ટીઝરમાં બીજીએમ સંભળાય છે એ પણ સારું હતું. પછી આ જે બંનેની જોડી છે ટીઝરમાં જે દેખાય છે એ પણ સારી છે. અને ટીઝર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ સારી એવી લાગી રહી છે. અને આશા કરીએ ફિલ્મની સ્ટોરી પણ સારી હોય. એ બધું સારું હોવા છતાં સવાલ એ છે કે શું આ ફિલ્મ પોતાના બજેટ સુધી પહોંચશે કે નહીં, એ જોવાનું છે. સમંદર પણ આવી રહી છે એક અલગ જ સબ્જેક્ટ પર, પણ સમુદ્રનું એવું છે કે એ કંઈક ગેંગસ્ટર ડ્રામા, ગેંગસ્ટર જેવું કંઈક છે. એટલે એ સબ્જેક્ટ હજી આમ સારો કહી શકાય, કારણ કે એમાં બધાને રસ ખરો કે નહીં, એટલે એ સારું કહી શકાય. પણ લવ સ્ટોરી થોડી મુશ્કેલ છે. આશા તો નથી આ ફિલ્મથી વધારે, પણ જોઈએ રિલીઝ થાય અને સારો એવો પ્રતિસાદ મળે, પબ્લિક તરફથી સારો એવો પ્રેમ મળે તો ખૂબ સારી વાત છે. બાકી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો લવ સ્ટોરી ફિલ્મો ગુજરાતીમાં ચાલી હોય એવું બની શકે કે ઓછી ચાલી હોય કે અથવા નહીવત ચાલી હોય, એવું બધું જ છે અત્યાર સુધી. તો એવું જ હતું. તો ઓવરઓલ ટીઝર તો અત્યારે સારું છે. 10 મેના રોજ ફિલ્મ આવે છે. ફિલ્મ આવે પછી ખબર પડે કે આગળ શું છે. જોઈએ હવે તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.